માંડવીના તડકેશ્વરમાં બેકરીમાં આગ લાગવાની ઘટના સામે આવી। બેકરીનો માલસામાન બળીને રાખ થયો છે। 2 ફાયર ફાઈટરે આગ પર કાબુ મેળવ્યો। શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું અનુમાન છે। માંડવીના તડકેશ્વર ગામનો આ સમગ્ર બનાવ કે જ્યાં આગ લાગ્યું હોવાનું સામે આવ્યું છે। બેકરીનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હોવાની વિગતો છે તે મળી રહી છે। આગ લાગવાની જાણકારી મળતા જ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને 2 ફાયર ફાઈટરે આગ પર કાબુ મેળવી લીધો છે। શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યું હોવાનું અનુમાન છે। સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર જોડાયા છે। નિર્મલ, માંડવીના તડકેશ્વરની બેકરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, હાલ શું સ્થિતિ? ચોક્કસથી નિહાળ કે હાલ તો ફાયર વિભાગની ટીમ દ્વારા જે આગ લાગી હતી એ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ વહેલી સવારે આ આગ લાગી હતી। તડકેશ્વરના મુખ્ય બજારમાં આ બેકરી આવેલી છે, અતુલ બેકરી નામની જે બેકરી છે તેમાં વહેલી સવારે આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સદનસીબે બીજી કોઈ દુકાનમાં આગ પ્રસરી ન હતી અને આ આગ લાગવાને કારણે બેકરીનો તમામ માલ સામાન બળીને ખાક થઈ ગયો હતો। 2 જેટલા ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલ અનુમાન લગાવવા રહ્યું છે। જી હા, બિલકુલ નિર્મલ, જાણકારી બદલ આપનો આભાર।